હલો ફ્રેન્ડ્સ, નોર્મલી આપણે ચનાને બાફીને પછી શાક બનાવતા હોઈએ છીએ, પણ આજે હું તમને એક અલગ પદ્ધતિથી ચના મસાલા બનાવીને બતાવીશ. સૌપ્રથમ મિક્સરના કપમાં 1 થી 1.5 ઇંચ આદું, 8 થી 10 લસણની કળીઓ, 2 ટામેટાના ટુકડા અને 2 ડુંગળીના ટુકડા લઈને પેસ્ટ તૈયાર કરી લઈશું. પેસ્ટ બનાવીને હવે તૈયાર છે. કુકરમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન જીરું, ½ ટીસ્પૂન હિંગ અને 3 થી 4 તમાલપત્ર નાખીને સાતળી લઈશું. તમે અહીંયા તેલના બદલે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. બનાવેલી પેસ્ટ નાખીને સોતે કરી લઈશું. હવે આ પેસ્ટને મીડિયમ ગેસ ઉપર તેલ છૂટે ત્યાં સુધી સાતળતા રહીશું. આ રેસીપીમાં તમે મસાલાને જેટલો સાતળશો એટલો ટેસ્ટી લાગશે. ત્યારબાદ એમાં ½ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 થી 1.5 ટીસ્પૂન કસૂરી મેથી નાખીને મિક્સ કરી લઈશું. મસાલાને સ્લો ગેસ ઉપર 2 મિનિટ સાતળતા રહીશું. પછીથી એમાં 100 થી 150 ગ્રામ પલાળેલા ચના નાખી દઈશું. આ ચનાને મેં 5 થી 6 કલાક પાણીમાં પલાળી રાખ્યા હતા. મિત્રો, અહીંયા આપણે ચનાને બાફ્યા ન હોવાથી ચનાને મસાલામાં નાખ્યા પછી સ્લો ગેસ ઉપર સાતળતા રહીશું. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને મિક્સ કરી લઈશું. કુકરને ઢાંકણ લગાવીને 8 થી 10 સીટી વગાડી લઈશું. સીટી વાગ્યા બાદ પણ 5 થી 7 મિનિટ આ કુકરને સ્લો ગેસ ઉપર રહેવા દઈશું. આમ કરવાથી આપણા ચના સરસ રીતે બફાઈ જશે. હવે આ ચનાને હલાવીને બફાયા છે કે નહીં ચેક કરી લઈશું. આપણા ચના સરસ તૈયાર થઈ ગયા છે. આ શાકને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. તરીવાલા ચના મસાલા ખાવા માટે તૈયાર છે. આ શાક ગરમા ગરમ પૂરી સાથે સર્વ કરીશું.